વડોદરાના શિવભક્તોએ શ્રાવણના પવિત્ર સોમવારને દિવ્ય ભક્તિ અને શ્રૃંગારથી ઉજવવાનો નિર્ણય કર્યો, સંકલ્પ લીધો અને તેના જ ભાગરૂપે દેશના 4 પવિત્ર અને જાણીતા જ્યોતિર્લિંગ સજાવવા માટેની એક યાત્રા શરૂ કરી। પ્રથમ સોમવાર હોય, દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર, જેનો ફૂલોથી શણગાર કરવામાં આવ્યો, એ પણ એક દિવ્ય અલૌકિક નજારો આપણે જોયો। ત્યારબાદ બીજો સોમવાર, જ્યારે ઉજ્જૈન સ્થિત મહાકાલનું મંદિર, જેને પણ ખૂબ જ સુંદર રીતે ફૂલોથી સજાવવામાં આવ્યું, અને ત્યારબાદ જ્યારે શ્રાવણનો આ ત્રીજો પવિત્ર સોમવારનો દિવસ હોય, ત્યારે વડોદરાના શિવભક્તો દ્વારા નાસિક સ્થિત ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ આ મંદિરને ખૂબ જ સુંદર ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે। ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે જ્યારે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરને આટલી સુંદર રીતે સજાવવામાં આવ્યું હોય। ત્યાં ભક્તોનો ભારે ધસારો સોમવારના દિવસે, અને તેઓ પણ આ અલૌકિક નજારો, આ સુંદર નજારો, ફૂલોથી સજાવેલા મંદિરને જોઈ અને મહાદેવના દર્શન કરીને સૌએ ધન્યતા અનુભવી હતી। વડોદરાના શિવભક્તો, જેમાં સ્વેજલ વ્યાસ અને તેમની આખી જ ટીમ, કે જેઓ ત્રીજા સોમવાર નિમિત્તે નાસિક સ્થિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનો શણગાર કર્યો, અને ત્યારબાદ ચોથો અને શ્રાવણનો અંતિમ સોમવાર હોય, દ્વારકા સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિર અને દ્વારકા મંદિરનો પણ શણગાર કરવામાં આવનાર છે। હર હર મહાદેવ। શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, જે નાસિક સ્થિત આવ્યું છે મહારાષ્ટ્રમાં, તેનું ભવ્યથી ભવ્ય સુંદર રીતે એકદમ કલરિંગ ફૂલો દ્વારા 4000થી પણ વધારે કિલો ફૂલ જેમાં યુઝ થયા છે। આખા મંદિરનું ગર્ભગૃહથી લઈને બહારથી લઈને તમામ જગ્યા પર જ્યાં પણ સજાવટ થાય, કપરી પરિસ્થિતિમાં, વરસાદની સિઝન છે, અહીંયા આખી રાત વરસાદ પડ્યો છે, તેની વચ્ચે પણ વડોદરાના શિવ ભક્તો દ્વારા, વડોદરાના મયંકભાઈ હોય, પ્રિતેશભાઈ હોય, તમામ ગોપાલભાઈ હોય, સર્વ લોકોના, લાલા કાકા હોય, સર્વ લોકોના સહયોગથી આખા મંદિરનો આજે ત્રીજા સોમવારે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। હવે ચોથા સોમવારે નાગેશ્વર મહાદેવ અને દ્વારકા મંદિરનો પણ ભવ્ય શણગાર વડોદરાના શિવ ભક્તો દ્વારા કરવામાં આવશે।